મહારાજને કહ્યું, વાઢાઈની અંદર કોઈ સંત ન હતા. લાલરામજી મહારાજને એક દી ચિંતા સતાવી કે આ વાઢાઈની ટેકરીનું શું થશે. આ શંકરાચાર્યની પરંપરાની આ એક નાની એવી પીઠ છે. એ પીઠની અંદર જો કાલે કોઈ દિવલ પૂરનાર નહીં હોય તો આ દીવો રામ થઈ જશે. એ લાલરામજી મહારાજ હમલા જઈ અને ગુરુ મંગલરામજીને કીધું કે હમલા ગંગ ગોદાવરી હમલા હે હરિદ્વાર 68 તીર્થ નિત બસે ગુરુ દેવા કે દરબાર. એ દેવા સાહેબના ઉંમરે જઈ અને જ્યારે બાવાશ્રીને વાત કરી ત્યારે બાવાશ્રી કીધું કે 16 સાધુજી કતાર એનમે જનતો કે ખાસો લગે ચાટી ગયેલ. 16 સંતો હમલાની અંદર હતા. એક એનમે જાણું તો કે જોકો ખાસો લગે ને એ છાંટી ગયેલ. અને એ લાલરામજી મહારાજે 16 સંતો સામે નજર ફરાવી ત્યારે એની નજર પડી અને ઠરી. એ ઉદ્ધવદાસ ઉપર નજર એની ઠરી ગઈ અને કીધું, બાવાશ્રી મારે એવું લાગે છે કે મારા આશ્રમનો દીવો છે ને એનું દિવલ આ સાધુ કદાચ પૂરી શકશે જો તમે મને આપતા હો તો. અને એ ઉદ્ધવદાસને લાલરામજી મહારાજ વાંઢાઈ લઈ આવ્યા અને વાંઢાઈની અંદર એને એના શિષ્ય તરીકે એને સ્થાન આપ્યું. અને એ ઉદ્ધવરામજી મહારાજને લાલરામજી મહારાજે કહ્યું હતું, આજે હું તો એટલું કહું કે ગંગા પરના ઉંબરે આજે આ સ્વામીજીનું આવવાનું થયું. તમારી છાતી તો ફૂલતી હશે પણ વાઢાઈનો સાધુ તો હિંડોળા ખાતો હોય અંદર. શું કામ? પાટીદારની ડેલી હોય કે ભાનુશાલીની ડેલી હોય કે દરબારની ડેલી હોય કે લુહાણાની ડેલી હોય કે મિસ્ત્રીની 18 આલમમાંથી કોઈ પણ સમાજ વચ્ચે આવો મહાપુરુષ આવે ને ત્યારે વાઢાઈના સાધુ ખૂબ રાજી થાય. શું કામ? એ સંતોએ આ ખેતર બનાવ્યું છે. આ પવિત્ર ખેતરનું નિર્માણ એ વાંઢાઈના સંતોએ કર્યું છે. અને એ સમાધિમાં બેઠેલા સંતોને અંદરથી એમ થતું હશે કે મેં ખેતર બનાવ્યું ને એ મારા ખેતરમાં આજે એક ચાડિયો આવ્યો હો ચોકી કરવા. મેં રોજડા ન કરી જાય. એટલા માટે અત્યારે આપણા પરિવાર વચ્ચે કેવું ભાઈ ભાઈ વચ્ચે સંપ તૂટી રહ્યા છે. परिवार वच्चे संप टूटी रहा है. कबीर धाका प्रेम का मत खींचो टूट जाए टूटी दौर साधो तो बीच में गांठ रह जाए. स्वामीजीनी वाणी सांभळवी छे એટલે હું બહુ વધારે સમય નહીં લઉં પણ છતાં વાઢાઈની માટીમાંથી આવ્યો છું તો છતાં એમ થાય કે થોડુંક ખેતર ખેડતો જાઉં. મેં કાંક થોડુંક ખાતર ખડ કોક ઉગી આવ્યું હોય ને તો કાઢતો જાઉં. નકો અહીંથી કાંક ખડ કાઢ્યા વગર જઈશ ને તો એ ઓધવરામને કેમ હું મારી નજર મિલાવી શકીશ. એટલે જરૂર કાંક 2 શબ્દ કહીને જરૂર જઈશ. આજે સમાજની અંદર બહુ જ મોટી સમસ્યા ઊભી થઈ ગઈ છે. શું? ઘરનું છોકરું કેનું કયું નથી કરતું. આ મોટામાં મોટી આજે દાડો થાકી ગયો ઘરમાં પોતરો કયું નથી કરતો. આજે દાડી થાકી ગઈ ઘરમાં પોતરી કયું નથી કરતી. આજ બાપ થાકી ગયો દીકરો કયું નથી કરતો. આજે માં થાકી ગઈ દીકરી કયું નથી કરતી. અને આજે સમાજ થાકી ગયું એ પરિવાર કીધામાં નથી. આ સ્થિતિ અત્યારે સમાજ વચ્ચે આવીને ઊભી રહી છે. અને એનામાં મોટામાં મોટી જો તકલીફ થયો ને તો આ મોબાઈલથી થઈ નથી. મોબાઈલ આવ્યો ને તો બધાને બહુ મજા આવી. હું વાંઢાઈની અંદર પહેલી વખત મોબાઈલ લઈને આવ્યો અને મેં મારા ગુરુજીના હાથમાં મોબાઈલ આપ્યો ને ત્યારે મોબાઈલ હાથમાં લીધો અને ગુરુજી કીધું કે ઓધવરામ બાપા ચેવો થઈ ગયો. મેં કીધું કોર ચેવો બા? ઓધવરામ બાપા મને વિયામો દેવા સારું હતું. ખપે એમ તો વાંઢાઈનો પોતરો હું ને તો દાદાને ચિંતા થાય ને પોતરાની. હું વાત કરી રહ્યો હતો કે આજે સમાજની અંદર મોટામાં મોટી સમસ્યા. એક પ્રસંગ કહી અને પછી હું મારી વાણીને વિરામ દઈશ. આપણે બધાને તમારાથી પહેલી ઉતાવળ મને સ્વામીજીને સાંભળવાની. કારણ કે વાવા તો કાયમ જડે પણ વાઢવા તો કંઈક જડે ને. આજે જેમ તમે વાઢવા સારું કરી અને જેમ તલપાપડ થાવ છો ને એમાં હું તમારે ભેગો તલપાપડ થઈ રહ્યો છું.
સ્વામીજીને સાંભળવા. પણ એક પ્રસંગ કહીશ. એક દીકરો લગભગ 8-10 વર્ષની અવસ્થાનો દીકરો એક દિવસે એની માને કીધું કે માં શબ્દ ભૂલાતો જાય રહ્યો. હવે લગભગ દાયકા પછી માં શબ્દ રહેશે નહીં, ખાલી કાગળમાં રહેશે કે દિવાલમાં ચિતરેલું હશે, બાકી કાળજામાં માં શબ્દ ધીરે ધીરે નીકળી જશે. કીધું કે માં, આજે એક વાત લઈને આવ્યો છું, તારો દીકરો છું. તો કે બોલ બેટા. તો કે માં, મને 50 રૂપિયાની પૂંજી આપીશ, પણ માં એક મારી વાત સાંભળ. 50 રૂપિયા આપતાથી પહેલાં કે આપ્યા પછી તું મને એમ ન પૂછે કે આ 50 રૂપિયા તને ક્યાં જોઈએ છીએ, પણ એટલું તને કહું છું કે આ 50 રૂપિયાથી હું માં કોઈ દિવસ બગડીશ નહીં, આ તને વિશ્વાસ અપાવું છું. આટલો મારી ઉપર તું ભરોસો રાખજે. એમ કરી એની માને કીધું તો એની માએ કીધું કે લે ભલે, વાંધો નહીં, લે દીકરા. એમ કરીને 50 રૂપિયાની પૂંજી આપી. એ દીકરો 50 રૂપિયા લઈ અને એની માથે વિખૂટો પડી ગયો. 8 દિવસ ગયા અને પાછો એની માને કીધું કે માં, એક બીજી વાત કરું. તો કે હા બોલ બેટા. 8-10 દિવસ પહેલાં મેં તમારી કાને 50 રૂપિયા માંગ્યા હતા ને, એમાં આજે પણ ઈચ્છા થઈ છે કે વળી એક 50 રૂપિયા આપને, પણ માં ચિંતા ન કરજે, હું પૈસાથી બગડીશ નહીં. એવી રીતે બીજી વખત 50 રૂપિયા આપ્યા. એમ 1 વખત, 2 વખત, 3 વખત, એવી રીતે 5-8 દિવસનો સમયગાળો જાય અને વળી એની મા કને 50 રૂપિયા માંગે. વળી 5-8 દિવસ જાય અને એની મા પાસે 50 રૂપિયા માંગે. એમ કરતાં કરતાં એની પાસે 1000 રૂપિયાની પૂંજી ભેગી થઈ. સાંભળજો માં, હું આ ગોફણનો ગા મેકંડાલે કીધું ને કે ભાવજી ભર બંદૂક કર ઘેરે મેં ઘા, ગિને વારો ગિની વે તો નકો ગિની વે તો વાહ. આજ ઓધોરામ બાપાજી ગોફણ ગણીને આવ્યો અહીંયા અને ઘેરે મેં ઘા કર્યા તો જે કે લગતી એ કે લગી વેતી નકો વાહ ગિની વે તો. તો એ 1000 રૂપિયાની પૂંજી હાથમાં ભેગી થઈ અને એક દિવસ એનો બાપ કામ કરી અને ફેક્ટરીની અંદર, મોટી ફેક્ટરીમાં મેનેજરનું કામ કરતો હતો. સાંજે ઘરે આવ્યો. એના બાપને કીધું કે બાપુજી, ઘણા દિવસથી હું તમારી બાજુમાં નથી બેસી શક્યો અને તમે પણ મારી બાજુમાં નથી બેસી શક્યા, કારણ કે તમારું કર્મક્ષેત્ર એવું છે કે બાપ દીકરો બહુ ભેગા નથી થઈ શકતા. પણ આજે સમય બન્યો છે કે તમને પણ સમય છે અને મને પણ સમય છે, એટલે આજે ભેગા બેઠા છીએ. તો એક વાત કરવી છે તમને. તો કે હાલ બોલ બેટા, શું? તો કે બાપુજી, તમે જે ફેક્ટરીમાં કામ કરો છો ત્યાં તમારો શેનો હોદ્દો છે? તો કે હું ફેક્ટરીનો મેનેજર છું. તો કે બહુ સારું. ત્યાં તમારો બાપુજી મહિને પગાર કેટલો છે? તો કે મારો 30,000 પગાર છે એક મહિનાનો. તો કે બહુ સારું. તો કે તમને 30,000 રૂપિયા એ આપે છે ફેક્ટરીનો માલિક, એટલે તમે પર ડે ને 8 કલાક આપો છો ને? તો કે હા, કારણ કે હું પગાર લઉં છું ને દીકરા, તો મારે તો કામ કરવું પડે ને. કામ કરું તો મને એ પગાર આપે, જો હું કામ નહીં કરું તો એ મને પગાર નહીં આપે. તો કે તમારો એક દિવસનો 1,000 રૂપિયા પગાર અને મહિનાનો 30,000. તો કે હા બાપુજી, આ 1,000 રૂપિયા હું તમને આપું, મારા ભેગા એક દી રોડ તો ખરા. તમે તાલી તો ભલે પાડી, પણ હવે સમજજો મારો કહેવાનો સુર શું છે કે કદાચ તમે કર્મ માટે કદાચ સંસારની અંદર દોડતા હો, કદાચ તમે વ્યવહાર માટે સંસારમાં દોડતા હો, તો જરૂરથી દોડજો. મારી દોડ પાછળ તમને હું કોઈ રોકાણ નથી કરતો, પણ એટલું કહું કે કર્મ કરતાં કરતાં સંતાનને કાંઈક સમય આપજો. આજે આપણું છોકરું આપણા હાથમાંથી કદાચ જુદું થઈ ગયું છે, આપણા ઘરની ધરોહરતાને કદાચ એ ચૂકી રહ્યું છે. સનાતન ધર્મની સંસ્કૃતિથી આજે કદાચ આપણું સંતાન, દીકરી હોય સંતાનમાં કે દીકરો હોય, તો એ વિખૂટું પડી ગયું છે ને, એની પાછળનું કારણ બીજું કાંઈ નથી. આપણે એને કાંઈક સમય નથી આપતા. અરે છોરું મોબાઈલ માંગે ને, છોકરી કદાચ 5-8 વર્ષની છોકરી, તો મોબાઈલ નહીં, એને મોબાઈલે દેજો ને, એની ભેગા તમે બેજો. માવું થોડીક બેઓ એના ભેડ્યું.
રોકી મોબાઈલમાં તમે ચોટીને નરો થોડીક એમાંથી ચોટી નોખીયું થઈ અને થોડીક છોરા કને બેસો અને છોકરાના કને આપણે બેસશું તો એ છોકરું પોતે મોબાઈલથી દૂર થશે. નાની મોટી એની ઈચ્છા હોય ન હોય ને છતાં નાની મોટી 4 વાતો કરવાની, સાંભળે ચાહે ન સાંભળે છતાં રોજ એનું માથું ખાવું ને ખાવું. આવા છોકરાની અંદર જેમ એક દારૂડિયામાં દારૂની આદત પડી જાય ને એમ સંતાનમાં તમારી આદત નખાવી દો, મોબાઈલ પોતે દૂર થઈ જશે. અને મોબાઈલ કઈ આવ્યો કે આપણે એનાથી કાંક દૂર થયા ને એટલા માટે મોબાઈલ આવ્યો. એના સમીપ તમે જાઓ એટલે પોતે મોબાઈલ, અને આ બિચારા દોડીને બધું કરી દીધું ઘરમાં. માવું બધી નવર્યું છે હે. અને તમારી સગવડમાં આ બધા હાંફીએ રહ્યા હે. ભાઈ હાંફ કે ને હાંફી રહ્યા હે. અને જાજુ કે તો તમે બધા મોં ચડાવો હે. હા તઈ જાઓ, તઈ થેલી ભરે ને હું જઉં રહી માવતરે ને હું વળી માં એની વળી હાકલ હલી આને ઠક્કા કરાવ હલી. હા વગાડો, તાળી વગાડો. હવે અહીંયા બીક રાખજો જ માં, ઘરે તો બીવું છે. પહેલાની દીકરી કદાચ માવતરે જાય અને 4 દી માવતરે રહેતી હોય અને એની માં કને જરીક બે અને એની માં કને એના સસરાના હારાના ઘરની 4 વાતો કરે ને એ વાત પૂરી થાય તો એની માં કે છોરી તો કોરી વાત આચી પડી, અહીંયા ઘણું પડ્યું. અહીંયા તારા ઘરનું તારા ઘરે રાખજે, બીજી વાર આવતા અહીંયા બધું કરીને માં આવજે. આવું છે માવું કહેતી ને એટલે છોરીઓ રિયાઈને ના આવતી. આજે તો ખોળામાં ગાલે ફીટાડો રહ્યું, માવું ફીટાડે રહ્યું છોરીઓને. આ વાંઢાઈની માટી વેદનાથી બોલી રહી છે. શું કામ? આ ખેતરનું ઘડતર એ ઓધવરામજી મહારાજે કરી છે ને એટલા માટે અંદરની વેદના બોલી રહી છે કે આ ખેતરને હવે સંભાળી લેજો. આ ખેતર નકો એક દાયકામાં ખેતરમાં બહુ જ વાસ આવી જશે અને એ વાસ કદાચ કાઢવી હશે ને તો એના માટે આ દેશમાં સાબુ ગોતવા જશું ને તો સાબુ નહીં જડે. સાબુ જડી ગયો 80 વર્ષ પહેલા ઓધવરામજી મહારાજ રૂપી, અને એ લુગડું ચોખ્ખું કરી દીધું છે. હવે આ લુગડું મેલું ન કરજો. સંતોથી મળેલું આ વસ્ત્ર છે ને સનાતન ધર્મનું, સંતોથી મળેલું વસ્ત્ર છે. ઈષ્ટ ઉપાસનાનું સંતોથી મળેલું વસ્ત્ર છે. કુળદેવી ઉપાસનાનું, એને સાચવી લેજો. અત્યારે સમાજની અંદર બહુ જ સ્થિતિ જોવા જાઓ અંદર પેટે તો બહુ જ ખરાબ થઈ રહી છે. આજે પાટીદારનો દીકરો દિન પ્રતિદિન વ્યસની, હું બાવો બન્યો ને એના પહેલા તમારામાં જ રમતો હતો. બાવો બન્યો એનાથી મોર તમારી વચ્ચે જ રમતો હતો. અરે 5-8 વર્ષનો ભૂલકો હતો ને ત્યારે કોક વેસનીને બજારમાં જોઈને તો દાડીની સાડીમાં લકાઈ જતા અમે. શું કામ? બીક લાગતી હતી. એવું ક્યાંય જોવા નહોતું જડતું વાતાવરણ. અને અત્યારે તો ઘરના ફ્રીજમાં બાટલ આવી ગયા. વિચાર કરો હે, આ ક્યાં હતી સમાજ અને ક્યાં જઈ રહી છે? તમને વિચાર કરો. ઓધવરામજી મહારાજે ગંગાજળ આપ્યું છે અને જે ચરણમાં, જે હથેળીમાં અને જે તપેલીમાં તમને ગંગાજળ આપ્યું. આજે ખૂબ આનંદ આવ્યો સંતોના. તમે આ સ્વામીજીના પગ પંખાડતા હતા તો મને ઓધવરામ મહારાજ યાદ આવ્યા કે એક દિવસ આ સમાજને ઓધવરામના પગ પંખાડવા મળ્યા અને એ જે ચરણામત મળ્યું ને ત્યારે આવી સમાજ બની છે. એક વખત હું કાઠિયાવાડની અંદર એક પ્રસંગમાં ગયો ત્યારે કાઠિયાવાડના સાધુએ ત્યાં કને એવું કીધું, જાહેર સભાની અંદર 1.5 થી 2 લાખ માણસ હતું અને કાઠિયાવાડની ધરતી વચ્ચે કીધું કે ખરેખર જો સંસ્કાર જોવા હોય, સંસ્કૃતિ જોવી હોય, મર્યાદા જોવી હોય, વિવેક જોવો હોય તો એક વખત કે કચ્છમાં આંટો મારજો અને કચ્છમાં પાટીદાર સમાજ વચ્ચે જઈને આંટો મારજો. આ કાઠિયાવાડનો સંત બોલ્યો હતો. અને એને શું કીધું? છેલ્લી બાકી વાત કરી કે આ સંસ્કાર અને આ મર્યાદા એ પાટીદાર સમાજ પાસે, ભાનુશાલી સમાજ પાસે છે. શું કામ છે? કે એની ઉપર ઓધવરામનો હાથ છે ને એટલે છે. હે, એ હાથની લાજ રાખજો, એ હાથની કિંમત કરજો. અને જો ઓધવરામના આશીર્વાદની કિંમત કરશો ને તો આવા સંતો તમને સાંપડશે, તો જ સાંપડશે. આવા સંતોના સાનિધ્ય, એ ગુરુજનોની કૃપા વગર હું તો એટલું કહું કે આ કેસરા બાપાના પરિવારને જે દિવસે સ્વામીજીને બોલાવવા માટેનો વિચાર જદી આવ્યો હશે ને તેથી હવારનો ઓધવરામે હાથ ફેર્યો હશે. એ નક્કી. હે, નકો તો નાચ ખુદના વિચાર આવે.
આ વિચાર કઈ આવે કે ગુરુજનોનો હાથ ફેરી ગયો હોય ને માતા માતે, ત્યારે જ આવા વિચાર આવે સંતોને તેડાવવા માટેના. બહુ જ ખૂબ ખૂબ મારા આ સમસ્ત પરિવારને અને આ ગંગાપર ગામને મારા ખૂબ ખૂબ આશીર્વાદ. નહોતું જોયું ત્યારે હમુડું નહોતું જોયું, અને જોયું તો હવે રહેવાતું નથી આયા વગરનું. ગંગાપર નહોતું જોયું, ગુરુજી કને સાંભળ્યું તું મેં કે મોહનદાસ એક દી આંટો દેજે, ગંગાપર એવું ગામ હે કે ગામ આખું સનાતનના તોરણે બનેલું છે. આવું ગુરુજી મને બોલ્યા હતા કે સનાતનના તોરણે. એ બોલ્યા પણ તેથી જ નહોતું સમજાણું, પણ જેથી આ ગંગાપરમાં આવ્યો ને તેથી ગુરુની વાણી સંભળાણી, સમજાઈ ગઈ કે ગંગાપર સનાતનના તોરણે એટલે કઈ રીતે તોરણે. એક એક ખોડિયામાં સનાતન ધર્મ છે, અને સનાતન ધર્મ ન હોય એ પરિવાર અહીંયા રહી ન શકે. આ જે સંકલ્પ અને આ જે તામ્રપત્રની અંદર લખેલું છે, જે કેસરા બાપાના ઉમરાની અંદર, એ તામ્રપત્રને નમસ્કાર, એ તામ્રપત્રને સાધુવાદ, અને કેસરા બાપાને સાધુવાદ, અને ગંગાપર આખા ગામને સાધુવાદ કે તમે સનાતન ધર્મના નેજા નીચે અને સનાતન ધર્મની પરંપરાને જાળવીને જીવો છો. અને જ્યાં સુધી આ ગંગાપર ગામની અંદર સનાતન ધર્મની નીવ પડી હશે ને, ત્યાં સુધી આવા સ્વામી લોકો આવતા રહેશે. અને જે દિવસે આવા સ્વામીનું આવા જવાનું બંધ થયું ને, ત્યારે સમજો કે આપણા ગામમાં ક્યાંક ધર્મ સરી ગયો છે, કાંક ધર્મ આપણે વિસરી ગયા છીએ. એટલે ધર્મને જાળવજો. અને વાઢાઈની મહાપુરુષોને હું એવી પ્રાર્થના કરું કે ગંગાપર ગામની અંદર મકાનના વાસ્તા કરે તો ધર્મ સભા રાખે. વિચાર કરો. હવે આજે લક્ષ્મીનારાયણ ભગવાનના પ્રતિષ્ઠાઓના પ્રોગ્રામ હોય તો એ પ્રોગ્રામની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમમાં સ્ટેજ ઉપર અડધા લુગડા ફેરી નાચવાનું. આ કયો સાંસ્કૃતિક કાર્યક્રમ? એક દી હું ગુરુજી ભેગો 18-20 વર્ષ પહેલાં હું એક ગામમાં ગયો હતો, અને ત્યાં કને બાયું રમી અને સંતોના સ્વાગત કર્યા. ગુરુજી પછી અમે ત્યાંથી વળ્યા તો ગુરુજી કીધું કે મોહનદાસ, હવે તો ખેતર ખેડવાનું કામ ઘણું આવી ગયું આગળ આવીને. મેં શું કે ગુરુજી કે આજે જે સ્ટેજ ઉપર બેઠા હતા આપણે, અને જે નીચે બાયું રમ્યું ને એને જોઈ અને મને એમ લાગેલું કે જો આપણે મહેનત નહીં કરીને તો એ સ્ટેજ ઉપર બાયું રમતી હશે ને નીચે આપણે સાધુ બેઠા હશું. એ દી છેટા નથી. આ વાંઢાઈની માટીના સંતોની વેદના કહી રહ્યો છું. શું સમાજ હતી અને ક્યાં હતી, અને આજે ક્યાં જઈને ઊભી રહી છે. બાકી વાંઢાઈનો સાધુ વખાણ કરવાનું હશે ત્યાં વખાણ કરશે, અને ચાબકા મારવાનું હશે ને ત્યાં વાંઢાઈનો સાધુ ચાબકા મારશે ને મારશે. શું કામ? આ છોરી ફીટે ને તો એની ચિંતા જેટલી મા બાપને થાય ને એટલી ચિંતા વાંઢાઈના સાધુને થતી હોય છે. એટલા માટે આ અંદરથી બળી કરીને બોલી રહ્યો છું કે સંતાનને સમય આપજો. આપણા સંતાનને આપણે સમય આપશું તો આપણું સંતાન નારાયણથી દૂર થવાનું નથી. મારા ખૂબ ખૂબ આ ગંગાપર ગામને ખૂબ ખૂબ સાધુવાદ. ગંગાપર ગામ ઉપર ભગવાન લક્ષ્મીનારાયણની, ગંગાપર ગામ ઉપર મા ભગવતી ઉમિયાની, અને ગંગાપર ગામ ઉપર ઈશ્વરરામ, લાલરામજી, ઓધવરામજી, વાલરામજી, કરશનરામજી, આ બધા ગુરુજનોની નજર પડે તો ખરી, પણ નજર પડવાની સાથે સાથે નજર ઠરે એવા મારા હૃદયના ખૂબ ખૂબ આશીર્વાદ. બોલો સનાતન ધર્મ કી જય. ખરેખર બાપુ, તમને અધિકાર છે વઢવાનો, એમાં કાંઈ પણ દુઃખ જેવું નથી. ખરેખર બાપુને જ્યારે આમંત્રણ આપવા ગયા અમે ત્યારે આ તો અહીંયા સત્સંગ કર્યો, પણ આમંત્રણમાં અમને 2 કલાક સત્સંગ સંભળાવ્યો બાપુએ. આમંત્રણમાં ખાલી 2 કલાક સામે બેસીને સત્સંગ કર્યો. બાપુ, આ સનાતન ગામ આપણા પરંપરામાં બંધાયેલું તોરણ, અને આપણે પૂરો હક છે આ ગામની અંદર વટવાનો, અને અવારનવાર અમે તમને તેડાવતા રહીશું ગામમાં, અને અમને માર્ગદર્શન કરતા રહેશો. તમારા માર્ગદર્શનથી ક્યાં પણ અમારો અવળો રસ્તો હશે તો એ સવળો રસ્તો બની જાય એવી આશા સાથે આપના ચરણોમાં વંદન. હવે આપણે વિશેષ, બાપુએ સમય લીધો પણ વિશેષ સમય સ્વામી શંકરાચાર્યજી મહારાજના મુખવિંદથી આપણે એનો પ્રસાદ ગ્રહણ કરીએ. તો સ્વામીજી.
नमः परमहंसाय सादितरणमुत्कमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय नमस्तु रामाय सलक्ष्मणाय दिव्यै च तस्यै जनकात्मजाय नमस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमस्तु चन्द्राकरमरुद्रगणेभ्यः दक्षिणो लक्ष्मणो यस्य वामे च जनकात्मजा पुरतो मारुति यस्य तं वन्दे रघुनन्दनं शङ्खं पदुं गदाचक्रं वनमाला विभूषितां पीताम्बरा सुशोभितां विष्णोः त्वां शरणे नमस्तुते लक्ष्मी नारायणाभ्यां नमः। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकिशोराय श्रीकृष्णाय वयं नमः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। बोलिए सत्य सनातन धर्म की, श्री द्वारिकाधीश भगवान की, लक्ष्मी नारायण भगवान की, आद्य गुरु शंकराचार्य भगवान की। अनंत कोट ब्रह्मांड नायक जगत नियंता जगताधार पारात्पर प्रार ब्रह्म करुणालय वरुणालय अखिलेश्वर जगदीश्वर परमेश्वर जन्मा विनाशी भगवान शिव के हृदयांगन राघवेंद्र या ध्रुवेंद्र अनंत अनंत रूपों में व्याप्त ईश्वर का प्रतिबिंब आज वैदिक सनातन परंपरा का प्रकाश संपूर्ण ब्रह्मांड में प्रकाशित करने में अग्रसर है। आपके इस पुनीत पावन ग्राम के पाटीदार समाज जो करुआ पटेल कहे जाते हैं, पाटीदार समाज के पूज्य परंपरागत गद्दी नशीर मोहनदास जी मंदिर में पुजारी पद पर प्रतिष्ठित ब्राह्मण जन, इस पुनीत पावन नगर के प्रतिष्ठित सज्जन वृंद, गंगा जमुना सरस्वती के सदृश मातृशक्ति, विशेषतः मुझको यहाँ तक लाने वाले हितेश पटेल और हिमांशु पटेल, नैना देवी बैठी है और एक प्रभा देवी है, वो भी बैठी है। एक निमंत्रण देने कुरुक्षेत्र गया और दूसरा निमंत्रण देने के लिए प्रयाग पहुंच गया। संत और भगवंत देखो, चार महाविभूतियां जगत में प्रथम उत्पन्न होती है। आदि शक्ति जहि जग उपजाया, इसीलिए वेद का पहला शब्द है मात्र देवो भव। पहली है परम विभूति माता। माता का अनादर करने वाला पुत्र जितना धन कमा ले, लेकिन परमात्मा उसे स्वीकार करने में सक्षम नहीं होता, ना परमात्मा कभी उसे स्वीकार नहीं करता। इसीलिए वेद कहता है पुत्रो पुत्रो जायते माता कुमाता न भवति। माता कभी कुमाता नहीं होती। हम सन्यासियों को सन्यास वर्ण के बाद से जगत में भगवान शिव के सिवा किसी के सामने नतमस्तक होने की आवश्यकता नहीं है। लेकिन अगर जन्मदात्री माता आ जाए तो दंड रख करके उसको साष्टांग दंडवत करने की परंपरा है। नारायण, ये है जन्म देने वाली माता। चार माताओं का, सनातन धर्म के चार माताएं, चार प्रतिबिंब हैं। जन्मदायित्री माता
गौ माता, गंगा माता और वेद माता गायत्री, ये 4 माँ हैं जिनसे सनातन धर्म संवहित होता है, संगठित होता है। और आज चारों का अनादर हो रहा है। आज समाज में चारों का अनादर होता है। 4 विभूतियों में मैंने बताया जन्मदायिनी माता, जन्मदायिनी माता का पूज्य है संस्कार। माता से संस्कार उत्पन्न होता है। अगर संस्कार युक्त व्यक्ति किसी जाति में जन्मा हो और वो अपनी श्रद्धा को भगवान के में समर्पित करता है, तो मां के संस्कार से सरकार भी प्रकट हो जाता है। बोलो सियावर रामचंद्र की जय। वो सरकार भी प्रकट हो जाता है। माता का पूज्य संस्कार है। दूसरा विभूति है ब्राह्मण। ब्राह्मण के पुत्र पूज्य वेद हैं। अगर ब्राह्मण वैदिक परंपरा का अनुपालन करते हुए अपने जीवन का पल पल व्यतीत करता है, तो वो ब्राह्मण स्वयं वेद मुख हो जाता है और उसका कंठ ही परमात्मा का निवास बन जाता है। नारायण, उसका कंठ ही परमात्मा का निवास बन जाता है। जो वैदिक जन नित्य वेद पाठ करते हैं, उनके कंठ में ईश्वर का वास होता है। मैं नहीं कहता हूं, ब्राह्मणों मुखमासी वेद कहता है कि ब्राह्मण के कंठ में ईश्वर का निवास होता है। और वेद के पूज्य ब्रह्म है। परमात्मा वेद से पूजित है। वेद नित्य नित्य ब्रह्म का आराधना करते हैं। और परमात्मा का पूज्य जानते हो कौन है? जो किसी संप्रदाय का हो, किसी वेश का हो, किसी देश का हो, किसी जाति का हो, अगर सनातन के लिए अपना जीवन समर्पित किया है, वो संत परमात्मा से भी पूज्य होता है। नारायण, इस जगत में वो संत परमात्मा से भी पूज्य होता है। इसलिए भगवान श्री राम से लेकर के कृष्ण ने संतों के आश्रम में जाके शिक्षा ग्रहण किया। भगवान को शिक्षा ग्रहण करने की जरूरत नहीं है। यो योगेश्वर है, ये ब्रह्मेश्वर है, ये वेदेश्वर है। लेकिन मनुष्य आचरण में आने के बाद से हमें मनुष्य के चारों चरण का पालन करना आवश्यक है। अभी हमारे इतना तो मैं गुजराती नहीं समझता हूं, लेकिन इनका ध्यान ये था, कर्मणा जायते जंतु कर्मणे विलीयते। वेद ने कहा अवश्यमेव भोक्तव्यम कर्तव्यम कर्म शुभाशुभम। आपको अपने कर्म का अवश्य भोग करना पड़ेगा। धनवान हो फिर वहां कमीशन नहीं चलता। उस दरबार में कोई भी कमीशन और झूठ साट नहीं चलेगा। आप किस इष्ट के पुजारी हो, किस देवता को पुजारी हो, उसमें कोई फर्क नहीं पड़ता है। अगर दूसरे देवता के द्रोही हो तो तुम्हारे पूजा का कोई महत्व नहीं है। तुम्हारे पूजा का शंकराचार्य में द्वारिका शारदा मठ के उपपीठ, 4 मठों के 4 उपपीठ है। श्रृंगेरी मठ के बद्रिका आश्रम के उपपीठ है कांसी कामकोट। श्रृंगेरी मठ का उपपीठ है काशी सुमेर पीठ। इन सब का लिंक है। उसी प्रकार द्वारिकाधीश भगवान कृष्ण ने द्वारिका में राजधानी बनाया तो पूरे ब्रह्मांड को ज्ञान देने वाला गीता कुरुक्षेत्र में कहा, इसीलिए द्वारिका का उपपीठ कुरुक्षेत्र बना। हमसे पहले 7 शंकराचार्य रह चुके हैं वहां, लेकिन वो सीमित काशी से लेकर के कुरुक्षेत्र तक ही रहते रहे। मैं पूरे हिंदुस्तान के कोने कोने में जाता हूं। किसी महापुरुष ने, अभी राम जन्म प्रतिष्ठा हो रहा था मूर्ति की, राम जन्मभूमि की,
तो उस किसी अज्ञानी व्यक्ति जो पदाधिकारी है वहां का कहा कि शंकराचार्यों को राम जी के प्रतिष्ठा में आने की क्या आवश्यकता, क्योंकि भगवान राम तो वैष्णवों के पूज्य हैं। मैं उस समय प्रयाग में था, तुरंत मंच संभालना पड़ा मुझे। मैंने कहा पहले ये तो पता कर लो कि राम की उत्पत्ति कहां से होती है, ये जानकारी कर लो पहले कि ईश्वर उत्पन्न कहां से होता है। तो प्रत्येक ईश्वर सर्वेश्वर से उत्पन्न होता है। प्रत्येक ईश्वर, क्या कहा था मनु ने? मनु और शत्रुपा ने तपस्या करने के बाद से जब उनके सामने भगवान संगम मनु गदा चक्र लिए हुए भगवान नारायण उपस्थित हुए, तो मनु ने उनका दर्शन नहीं किया, आंख नहीं खोला। बोले मनु मुझे क्यों नहीं देख रहे हो? तो मनु ने कहा महाराज आपका दर्शन अनेकों बार किया है, लेकिन मन की तृप्ति नहीं हुई, मन की तृप्ति नहीं हुई, इसलिए मैं वो स्वरूप देखना चाहता हूं जिसके लिए सारे जगत के संत ललायित थे। बोले वो रूप कौन है, मुझे भी बता दो। मनु ने कहा जो स्वरूप बस शिव मन माही, अजिनके लगे मुनि जतन कराही। जिनके लिए महात्मा जन्म जन्मांतर तपस्या करते हैं, जो शिव जी के मानस मंदिर में निवास करता है, वो रूप देखना चाहता हूं। और जैसे मनु ने ऐसा कहा तो अंतर्ध्यान हो गए विष्णु, और शिव जी के मानस मंदिर से भगवान सीताराम का प्रगटाय हो गया। तो जिस शिव के हृदय में निवास करते हैं नारायण, अब वहीं से प्रकट होकर के जगत को प्रकाशित करते हुए सनातन धर्म का वैदिक प्रचार करके सनातन धर्मी बना करके फिर अंतःकरण में शिव जी के समाहित हो जाते हैं। शिवाक्ष है नारायण। हरिहर में भेद नहीं है, हरिहर में भेद नहीं है, भेद तो हमारी प्रक्रियाओं में है, हमारी शिक्षा दीक्षा में भेद है। कोई भी सनातन धर्म का प्रचारक संत किसी भेष का किसी पंथ का हो, वो कभी भी हरिहर में भेद नहीं कर सकता। और पाखंडियों का कोई महत्व नहीं है नारायण, जो पाखंडी है उनका कोई महत्व नहीं है, पाखंडी है कोई महत्व नहीं है। इसलिए अपने मन को स्थिर करो, मन को स्थिर करो, अपने व्यवहार को स्वच्छ करो। समाज व्यवहारों से बिगड़ा है। हम लोगों का बचपन 4 कमरे के मकान में 25 की जनसंख्या रहती थी, फिर भी आनंद था। आज हम 10 करोड़ की कोठी में 2 पति पत्नी शांति से नहीं रह सकते। उसका कारण क्या है? हमारी मन की दुर्गामी प्रवृत्तियों का प्रवाह। हम अपने शास्त्र को देख करके नहीं चल रहे हैं, हम अपने कुल परंपरा को भी देखकर नहीं चल रहे हैं। हम टीवी में और मोबाइल में दुराचारियों के प्रवचन देख के चल रहे हैं नारायण। वो क्या कहते हैं, ये कथावाचक वहां मध्य प्रदेश में कथा कहता है, उसको शिव पुराण का एक श्लोक भी पता नहीं, इतने टोटके बताता है कि माताएं पागल है। टोटके, शिव को कुछ भी आवश्यकता नहीं है। तुम जानते हो शिव किसे कहते हैं? शिव मीन्स सत्य, सत्य ही शिव है, शिव ही सत्य है। और जिसके अंतःकरण में शिव है वही सुंदर है, वही सुंदर है, वही ईश्वर के योग्य है। राम के मुख से स्वयं कहा गया है कि अगर सुख पाना है
तो टीवी में और बाजार में न खोजो, भगवान शिव के चरणों में खोजो। सुख भगवान शिव के कृपा में है। बोले मिलहि न सुख बिनु शिव अवराधे, अकठिन जोग जप तप व्रत साधे। कृष्ण ने सोमेश्वर का आराधन किया, सोमनाथ का, और राम ने रामेश्वर का आराधना किया। राम से पूछा गया, क्यों आप ईश्वर हो करके किसी दूसरे ईश्वर का पूजन क्यों करते हो? बोले ईश्वर का नहीं कर रहा हूं मैं, सर्वेश्वर का कर रहा हूं, जो ईश्वरों के भी सहायक है, जो ईश्वरों को भी शरण देते हैं। इसलिए बंधुओं, धर्म हमारे चरित्र से उत्पन्न होता है। धर्म वेद में सत्य है, लेकिन उसका आचरण तो हमारे चरित्र से होने वाला है। अपना चरित्र संभालो, स्वभाव संभालो, व्यवहार संभालो, व्यवहार संभालो। क्या एक सास अपने बहू को अपने बेटी के समान नहीं मान सकती? एक बहू अपने मां को, अपने सास को अपने माता के समान क्यों नहीं मान सकती? दोनों को अपने व्यवहार को बदलना पड़ेगा। सुख धन से नहीं आता। बहुत धनवान हम लोगों के पास आते हैं नारायण, इतने दुखी हैं कि हद से ज्यादा। उनसे ज्यादा सुखी तो फुटपाथ सोने पर सोने वाला है, जो दिन भर कमा के खा करके खड़ाता मार रहा है। सुख संगठित व्यवहारों से आता है। हमारा समाज बिखर गया, हम जातियों में बंट गए। जातियों में भी करुआ पटेल और लेवा पटेल, ये भी दोनों में बंट गए। इन दोनों में भी बंट गए हैं हम। ऐसा नहीं होना चाहिए, ऐसा नहीं होना चाहिए। अगर हम गुजरात में रहते हैं तो किस जाति के नहीं हैं, हम गुजराती हैं। और ये बात तो आपको समझ में आया जब महाराष्ट्र में एक महापुरुष ने बिहारियों के बाद से गुजरातियों के ऊपर आक्षेप उठाया था, याद है आपको? तो उसने ये नहीं कहा था कि गुजरात का ब्राह्मण है कि करुआ पटेल है कि लेवा पटेल है कि शूद्र है कि क्या है। उसने कहा था गुजरातियों को भी यहां से निकालना पड़ेगा। इसलिए खाली तुम ये मानने में अगर दिक्कत होता है कि हम हिंदुस्तानी हैं, तो इतने मान लो कि हम गुजराती हैं तो गुजरात सुरक्षित हो जाएगा। नारायण, गुजरात सुरक्षित हो जाएगा। संगे शक्ति कलयुगे, संगे शक्ति कलयुगे। संगठन का बहुत महत्व है। पता चला ना कोरोना आया था तो चला कि नहीं चला है? कोरोना आया था तो अकेले रहने का, एकला चलो का क्या मतलब था? कि जहां ब्याह हुआ लड़का ने बहू को लिया, बोले चलो एकला चलो। उस समय पता चल गया था कि नहीं? ये कोरोना आया इसी के लिए था कि तुम लोगों को होश जाग जाए कि सासु का महत्व क्या है और बहू का महत्व क्या है। बोलो सियावर रामचंद्र की जय। दोनों का महत्व पता चले। जब तक संगठित नहीं होगे ऐसी बीमारियां आते रहेगी। ये बीमारियां आती नहीं है, स्वयं परमात्मा के द्वारा प्रेरित की जाती है कि जब वेद को नहीं मानते, संत का नहीं मानते, गुरु का नहीं मानते, तो फिर बीमारी से तो मानोगे भाई। इससे मानोगे, पिटाई से मानोगे। किसी ने कहा मन नहीं मानता, एक संत से कहा मेरा मन नहीं मानता। तो एक संत ने वो कथा सुनाई, एक दृष्टांत बोला। एक राजा ने एक बकरी पाला था। तो राजा ने घोषणा किया कि मेरे बकरी को जो घास खिला के छका देगा उसको आधा राजपाट दे दूंगा। अब बकरी की आदत होती है चाहे जितना खिलाओ, हरी घास देखेगी तो उसमें मुंह जरूर मारेगी। तो दिन भर लोग चराते थे, शाम को राजा
चने का डाली 2 तोड़ के हरा हरा, अब बकरी के आगे कर रहा, बकरी थोड़ा खा लेती थी, 4 पत्ती खा ली, बोले तुमने छकाया नहीं, जाओ। उस गांव में एक ब्राह्मण था, मंदिर का पुजारी। ब्राह्मण ने सो पूछा, पूरे गांव को राजा मूर्ख बनाए पड़ा है, तो ब्राह्मण ने कहा कि कुछ और करना पड़ेगा। तो ब्राह्मण ने कहा कि मैं छका दूंगा। बोले कैसे, जब कोई नहीं छकाया तुम क्या छकाओगे? बोले छका दूंगा। वो ब्राह्मण जंगल में ले गया, बहुत तरह के हरी हरी घास रखा, अलग अलग गट्ठर बना करके, अब बकरी को बीच में बांध दिया। और जब बकरी किसी घास में मुंह मारने जाए तो एक डंडा मारे, बकरी पीछे हट जाए। इस प्रकार बकरी ने कई बार मुंह घास खाने की कोशिश किया, ब्राह्मण ने पिटाई कर दी। वो मारते मारते बकरी का देह फूल गया, जैसे बहुत चरी हुई, घास खाई हुई हो। बकरी ने एकदम घास की तरफ देखना बंद कर दिया। तो वो पंडित ले आया, बोला महाराज ये छक गई, छक गई। राजा ने कहा अभी मैं दिखाता हूं। तो राजा जैसे घास दिखाया तो ब्राह्मण ने दूर से डंडा दिखाया। तो बकरी सोची कि भाई अगर घास खाऊंगी तो ये डंडा मारेगा, इसके लिए नहीं खाऊंगी। बकरी ने नहीं घास खाया तो राजा से ब्राह्मण ने आधा राजपाट ले लिया। तो राजा ने पूछा कैसे छकाया? तो उस ब्राह्मण ने कहा जैसे साधु जन अपने मन को संसार से निवृत्त करने के लिए उस पर साम दाम दंड भेद का उपयोग करते हैं, उसी प्रकार मैंने साम दाम दंड भेद का उपयोग किया। संयम के कोड़े से इस मन को मारोगे, संयम के कोड़े से इस मन को मारोगे तो मन स्थिर हो जाएगा, जैसे उस ब्राह्मण ने किया। इसलिए अपने स्वभाव को, चरित्र को, जीवन को ऐसा बनाओ, इतना सुंदर बना लो कि घर वाले नहीं, पड़ोस वाले नहीं, पूरे गांव के क्षेत्र वाले तुम्हारी प्रशंसा करना शुरू कर दे। यही जीवन का स्वर्ग है। असली स्वर्ग तो यही है, यही स्वर्ग है। किसी में भेद नहीं, ईश्वर अभेद है। हम ईश्वर से अलग नहीं हैं। सर्व खलिदम ब्रह्म, सब जगह है परमात्मा, सब में, सर्वमेव, सब में है। स्वयं में ईश्वर को देखो। क्यों मंदिर में तुम्हें भगवान दिखाई देते हैं, अपनी मां में नहीं दिखाई देते? जिस मां ने तुझे 9 साल 9 महीना गर्भ में रखा, वो पिता नहीं जो कंधे पर बैठा बैठा के तुझे चलना बोलना सिखाया, उसमें भगवान नहीं दिखाई देते? जिसे अपने मां में देवी नहीं दिखाई देती, वो देवी का जितना भी आराधना कर ले, उसे देवी से कुछ मिलने वाला नहीं है। तुम्हारे लिए इस जगत की प्रथम देवी तुम्हारी मां है। मैं यहीं से शुरू हुआ था। तुम्हें प्रथम शिक्षा देने वाले पिता तुम्हारे सनातन के पिता हैं। अगर ये 2 प्रसन्न हो गए तो तुम मंदिर जाओ या ना जाओ, दान करो या ना करो, अंत में परमात्मा के सामने खड़ा होने लायक बन जाओगे, अगर इन 2 को प्रसन्न कर लिया तो। ये 2 में सारा संसार बसता है। माता ही आदि शक्ति है। रही भेद, ईश्वर देता है, कभी किसी से लेता नहीं। तुम मंदिर में देखो, 2 पैसा 2 रुपया चढ़ाओगे, उससे पुजारी का परिवार पलेगा। अब पुजारी का अगर परिवार पलेगा तो उसके घर में जितने जन हैं, जितने तुम्हारे दान को खाते हैं, उनके किए हुए पुण्य का 10वां भाग तुम्हें घर बैठे मिलता रहेगा। नारायण, ये आवश्यक है। तुम अपने गुरुद्वारे में दान करोगे और गुरु महाराज उससे सनातन धर्म, वैदिक धर्म के कल्याण के लिए कोई यज्ञ करेंगे, कार्य करेंगे, उस यज्ञ में जितनी आहुति बढ़ेगी उसका 10वां भाग घर बैठे तुम्हें पुण्य में प्राप्त हो जाएगा।
इसलिए ये करना जरूरी है। ईश्वर तो हमारे अंदर है, हमारे घर में है। हमारी मूर्ति पूजना जरूरी इसलिए है कि मूर्ति में हमारी आस्था केंद्रित होती है, मूर्ति से आस्था प्रकट होती है, विश्वास प्रकट होता है। नहीं तो ये दोनों महापुरुष है ना, हरि और हर, दो ही तो है, हरिहर। एक भजन गवाऊं तो है, गाओगे? बस अभी 5 मिनट ही बोलूंगा, चिंता मत करो। भूख लग गई होगी तुम्हें। हरे हरे, एकदम नया भजन है, किसी टीवी वाले के पास नहीं मिलेगा। हरे हरे एक हैं दोनों, ना ये कमो है ना वो कमो है। हरे हरे, ए हरि हरे एक हैं दोनों, ना ये कमो है ना वो कम है। हरे हरे, है इनके साथ में लक्ष्मी और उनके साथ में गौरी। है इनके, ये दया में वे बराबर हैं, न ये कम हो है न वो कम है। दया में ये दोनों पियक्कड़ भी हैं। ये दोनों पीते हैं और रोज पीते हैं, एक पल पिए बगैर नहीं रहते। एक शराबी ने मुझसे पूछा, महाराज आप कहते हो सर्व खलिदम ब्रह्म, सब में ब्रह्म है, तो क्या शराब में नहीं है? बोले है। बोले शराब में कोई गुण नहीं है? बोले गुण के बिना जगत में कोई पैदा ही नहीं हुआ, कुछ बना ही नहीं, जो भी बना है गुण है। बोले शराब में क्या गुण है? हम बोले शराब में 3 गुण है, त्रिगुणात्मक शराब है। बोले क्या गुण है शराब में? पहले हमने कहा पहला गुण है शराबी को कुत्ता नहीं काटता। आपने कभी देखा नहीं होगा, शराबी रात भर गली में पड़े रहते हैं, कुत्ते सूंघ के चले जाते हैं, वो सोचते ये मेरे बिरादरी का है, क्या काटूंगा। बोलो सियावर रामचंद्र की जय। दूसरी बात, शराबी के घर चोरी नहीं होती। चोर सोचता है ये बर्तन भड़िया बेच के पी गया होगा, इसके घर में से जाने से क्या फायदा। बोलो सियावर रामचंद्र। ये दूसरा गुण है। और तीसरा गुण है शराबी को बुढ़ापा नहीं देखना पड़ता, पीते पीते जवानी में ही मर जाते हैं। गोविंदा नमो नमो, बोलो सियावर रामचंद्र की। कोई तकलीफ भी नहीं होता, रास्ते में ही मर जाते हैं। ये 3 गुण है, जिसको जितना पीना है पी लो। ये हमारे दोनों भगवान भी पीते हैं। एक प्रेम का प्याला पीते हैं। बोलो कृष्ण क्या पीते हैं? ये पीते प्रेम का प्याला, वो पीते जहर का प्याला। ये पीते, ये पीते प्रेम का प्याला, वो पीते जहर का प्याला। ये नशे में दोनों रहते हैं, नए कमो है ना वो कम है। नशे में दो,
ऐ हरि हरि एक है दोनों, न एक मुँह है न वो कम है हरि। इनमें दो समानताएं तो देखी तुमने, तीसरी समानता बहुत खतरनाक है। इन दोनों का अपना घर नहीं है तो कोई बता दो, किसी शास्त्र में मिला हो, किसी वेद में मिला हो। इन दोनों महापुरुषों के एक जगत का पालक है, एक ईश्वर संहारक है और संहारक भी है, लेकिन दोनों का अपना घर नहीं है। और सुन लो, मंदिर तो बहुतों ने बनाया, बिरला से लेकर के सिंघानिया तक और सिंघानिया से लेकर के तुम्हारे गांव तक मंदिर तो सबने बनाया, लेकिन इन दोनों को रखा किसी ने नहीं। इनको दोनों को किसी ने नहीं रखा, क्योंकि ये मंदिर में नहीं रहते हैं, मंदिर में रहते हैं। ये प्रेम के महल में रहते हैं। अगर बनाने वाला में प्रेम ही नहीं है तो उस मंदिर में क्या करेंगे बोलो? हैं? ये तो मन मंदिर में रहते हैं भाई। तुमने मन को तो साफ किया नहीं है? ये मनमोहन है, इनको मन ही मोह सकता है, और मन उसका मोह सकता है जिसका मन उसके लायक हो गया। तो इन्होंने सोचा कि हम दोनों ससुराले में रह ले, तो आज भी दोनों बेचारे घर जवाई बने रह रहे हैं। मैं सत्य कह रहा हूं, क्योंकि शंकराचार्य पद पर बैठा हुआ कोई झूठ नहीं बोलेगा। ये रहते क्षीर सागर में, वो रहते हैं हिमालय में। ये रहते क्षीर सागर में, वो रहते हैं हिमालय में। ससुर घर दोनों रहते हैं, न एक मुँह है न वो कम है। ससुर घर लक्ष्मी जी कहां से प्रकट हुई? क्षीर सागर से। हैं? बेचारा शेष के पीठ पर सोया है, कौन तकिया देता है बोलो? लक्ष्मी जी हाथ लगा करके अपने हाथों पर तकिया बना के सोलाती है, और शेष के पीठ से स्लिप हो तो सीधा समुद्र में जाएगा छिलक करके। और हिमालय के राजा हिमाचल है, पार्वती से उनका ब्याह हुआ, तो वो भी ससुराल में बैठे हैं, ये भी ससुराल में बैठे हैं। लेकिन इनकी दया देखो, तुम कड़ुआ हो आ चाहे लेवा हो, लेकिन तुम लोगों को देवा बना करके छोड़ा है, और फिर भी इनसे अलग हो गए तो तुम्हारा कल्याण होना असंभव। बोलो, तुमको इतना प्रतिष्ठित बनाए हैं, ये जगत के अधिष्ठाता है दोनों, आज पूरी जगत को सर्व संपन्नता दे करके और अपने निराश्रय में वास करने वाले, फिर भी वो प्रसन्न रहते हैं। इसलिए प्रसन्न रहते हैं कि हमारे भक्तों हमारे बनाए हुए सनातन के अनुरूप आचरण करते हैं, और वैदिक परंपरा का पालन करते हुए एक दूसरे से प्रेम की परिभाषा में सनातन को जागृत कर रहे हैं। इसीलिए मुझे उसी में संतुष्टि है। ब्रह्म संतुष्ट जगत के आचरण में होता है, अनाचरण में नहीं होता। और सुख का साधन भी वही है, शांति का साधन भी वही है। एक बहू अपने आचरण में अपने माँ को, अपने सास को फूटी हुई होंडी में रोटी दिया करती थी। बुढ़िया अंगम गलितम पलितम जात विहीनम मुंडन, बुढ़ापे में बुढ़िया पड़ी हुई थी, असहाय, जिसने जीवन भर चाबी टांगे लेकिन कोई धर्म नहीं किया, कोई दान नहीं किया। बहू को चाबी पकड़ा दी, वो बहू हंडी में, टूटे हुए हंडी के टुकड़े में भोजन दे रही थी। किसी धर्मात्मा कुल की एक लड़की उस कुल में ब्याह के आई, उसकी बहू बन करके, जो अपने सास को हंडी में दे रही थी।
उस बहू ने देखा मेरी सास तो बड़ा अत्याचार कर रही है, लेकिन सास का स्वभाव गर्म था, तो बोली कि अगर कहीं बोलूंगे तो ये हंडी मेरे आगे ना आ जाए। डर गई, तो बोली कोई ना कोई युक्ति लगाना पड़ेगा। तो बहू ने क्या किया कि एक दिन वो जो ददिया सास को देने वाले भोजन की टूटी हुई हंडी के टुकड़ा था, उठा करके उसने छुपा दिया। उसकी सास आई, बोले बहू ये बुढ़िया को सानी देने वाला, वो भोजन देने वाला वो बर्तन कहाँ गया? बोले अम्मा हमने नहीं देखा। झूठ बोला। दूसरे दिन बुढ़िया फिर खोज के लाई टूटा फूटा हंडी, बहू ने दूसरे दिन में चुरा लिया। 4-5 दिन चुरा के धर ली। तो एक दिन उसकी सास गरमा के बोली अंधी है का, घर में बैठी रहती है, ये नहीं सोचती है ये बुढ़िया को सानी लगाने वाला हंडी कहाँ जाता है? बोले माँ अम्मा कहीं जाता थोड़े है, मैंने तो धो धो करके अपने बक्से में रख लिए हैं। बोले क्यों? वो बक्से में रखने वाला चीज है। तो वो बहू बोली आप तो माँ अम्मा पुरानी हो गई, गली गली से ढूंढ लाती हैं, अब मैं तो नई बहू, आज ये सास मरेगी तो आप उस जगह पर जाएगी तो मैं ढूंढने कहाँ जाऊंगी? मुझे आपके लिए व्यवस्था करना है। और जैसे बहू बोली तो सास बोली का तू हम मुझे हंडी के टुकड़े में भोजन देगी? तो बहू ने कहा कुल का परंपरा पालन करना मेरा धर्म है, कुल का परंपरा पालन करना मेरा धर्म है। अब और आप अपने सास को देती हैं तो मैं तो आपको जरूर दूंगी। तुरंत सास सुधर गई। अब वर्षों बाद बोली अब ने नसानी अब ना नसई हूँ, आज के बाद गलती नहीं करूंगी। अपनी सास की सेवा शुरू कर दिया। इसके लिए सासुओं को भी सतर्क होना चाहिए। अगर आप अपने सास के बड़ों के साथ अत्याचार कर रहे हैं तो बहुओं का को दोष देना तो बेकार ही है। बोलो सियावर रामचंद्र की जय। इसलिए स्वयं के आचरण को सभी संभालो, भगवान तुम्हारे ऊपर कृपा करेगा। ऐसे भी गुजरात के लोग संपन्न हो तो संपन्नता में चरित्र भी सुंदर हो जाए, चरित्र भी सुंदर हो जाए तो सोने में सुहागा हो जाए। और हमारे भगवान कृष्ण तो पैदा यूपी में हुए, अब भाग के तुम्हारे गुजरात में आके बैठ गए। तो ऐसे ही गुजरातियों से प्रेम करते हैं नारायण। तो खाली तुम्हें थोड़ा सुधरने की जरूरत है, तुम कृष्ण प्रेमी तो बने ही हुए हो। बोलो श्री कृष्ण भगवान की, द्वारिकाधीश भगवान की, धर्म की, अधर्म का, प्राणियों में विश्व का, गौ माता की, गंगा माता की, गायत्री माता की, भारत माता की। नमः पार्वती पतये हर हर महा। नारायण। बाकी योगी जी ने तो कह दिया है कि बटोगे तो कटोगे। હાલો. શંકરાચાર્યજીએ આપને એની અમૃતમય વાણીથી પ્રસાદી રૂપી પુષ્પ આપણે બધાને આપ્યા છે. એ પુષ્પને પુષ્પમયથી સુગંધ કેમ લેવી એ બધું આપણા ઉપર આધીન છે. શંકરાચાર્યજીએ તો જન્મ કૃષ્ણ ભગવાનનો મથુરામાં થયો, પણ કર્મભૂમિ ગુજરાતમાં બનાવી અને એના ભાગ્યશાળી આપ બધા છીએ આપણે. અને એને જ રૂપે જ્યારે આપણી પાસે સંપત્તિ આવી છે તો એ સંપત્તિ જાળવા માટે સદવિચાર, સારા સંસ્કાર, સારું વર્તન આ બધું હોવું જરૂરી છે. देखिए इस साल महाकुंभ का अनुष्ठान हो रहा है। महाकुंभ कुंभ तो हर एक जगह लगता है, लेकिन प्रयाग में इतनी तैयारी चल रही है, 2 साल से कुंभ की तैयारी चल रही है और अनेकों प्रकार की सुविधाएं वहाँ उपलब्ध कराई गई है सरकार के द्वारा। सौभाग्य से हम सनातन धर्म के तरफ से एक प्रतिनिधि सरकार के उच्च कार्य में सदस्य भी हैं। जितने पैसे 50,000 करोड़ रुपया इशू हुआ है मेले के लिए, ये पहले बार जीवन में मैंने 4 कुंभ सभी जगह का नहा लिया। अभी
जब ये जो महाराज जी कह रहे थे कि द्वारिका पीठ के सदानंद जी शंकराचार्य बने, तो सदानंद जी ब्रह्मचारी भी नहीं थे। जब स्वरूपानंद जी का सन्यास हुआ था तो मैं 15 साल का विद्यार्थी था, ब्रह्मचारी था, मेरे सामने उन शंकराचार्य बने थे। जब ब्रह्मानंद जी शंकराचार्य थे, ब्रह्मानंद जी ने बनाया था उनको, स्वरूपानंद जी को, करपात्री जी के गुरु जी। सदानंद जी वगैरह तो आज पीठ पर बैठे हैं, ये तो ब्रह्मचारी रहे हैं अभी तक हम लोगों के। लेकिन कुंभ में बहुत तैयारी चल रही है, ऐसे 10 करोड़ लोगों के आने की संभावना है। आप में से कोई महापुरुष कुंभ में जाना चाहता है और आपका अपना संपर्कित कोई क्षेत्र नहीं है, तो हितेश पटेल है, यहाँ पर्चे छपवा करके बंटवाएगा है, इसका काम है, पर्चे छपवा के बंटवाएगा। उधर हिमांशु अपने क्षेत्र में बंटवाएंगे और आप मेरे यहाँ आइए। आपको भोजन और निवास के लिए कोई पैसा खर्चा नहीं करना पड़ेगा। मेरे मठ परंपरा में कभी मांगा नहीं जाता, लेकिन हिंदुस्तान में 5-7 आश्रम हैं, विद्यार्थी भी है, गौशाला भी है, मांगना हमारे यहाँ वर्जित है। लेकिन श्री का इतनी कृपा है, श्री जी की इतनी कृपा है कि मैं दोनों हाथ से उलझ के मारता हूँ। ये देख के आए हैं, स्टेज प्लेट तो दोनों आश्रम हमारा देख के आया है सब जगह। तो इतना धन आता है मेरे पास कि मैं खर्च खर्च के परेशान हो गया हूँ। अब सोचता हूँ कहीं जंगल में भाग जाऊं तो पीछा छूट जाए। नारायण भगवान की दया है, आप आइए, आपको बहुत उचित व्यवस्था मिलेगा रहने के लिए। जिसको आना है उसको जब एड्रेस मिल जाए, आप दूरभाष पर संपर्क करके बता दीजिए हम आ रहे हैं, इस ट्रेन से आ रहे हैं, तो हमारी गाड़ियां आपको स्टेशन से लेके आएगी। नारायण, आपको मेहनत करने की जरूरत नहीं पड़ेगी। आइए, आप लोगों का स्वागत है। સ્વામીજીએ આપણે બધાને ગ્રામજનોને આમંત્રણ આપ્યો છે કે જે પણ ઉપસ્થિત રહી શકીએ, કુંભનો મેળો આ વખતે ત્યાં કુરુક્ષેત્રમાં છે, તો આપણે બધા પ્રયાગરાજ, તો આપણે સ્વામીજીનું આમંત્રણ છે અને એના માટે હિતેશ આપણા ગામનો જ છે, તો એનો સંપર્ક સાધી અને આ મેળાનો પણ આપણે લાભ લઈ શકીએ. તો હવે હું આ આજના સત્સંગ પ્રસંગના આભાર દર્શન માટે કાંતિભાઈ, આજના કાર્યક્રમના આભાર દર્શન પરિવારના સદસ્ય હિતેશ કાંતિભાઈ અને સારા સંસ્કાર અને સારા સિંચનથી આ શંકરાચાર્યજીના ગામમાં પ્રથમ વખત પગલાં થયા છે. તો અમે ખરેખર તમને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ પાઠવી છીએ કે અમે ભાગ્યશાળી છીએ. સંત પુરુષો તો અહીંયા આવતા જ હોય, પણ શંકરાચાર્યજીની પદવી લઈને અહીંયા પધારતા હોય તો આ ધરતી પાવન થઈ છે. તમારો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. लक्ष्मी नारायण भगवान की जय, कुलदेवी उमिया मात की जय, सत्य सनातन धर्म की जय. ગોવિંદભાઈ કહ્યું કે આભાર વિધિ અહીંયા આપણે ગંગાપર ને આંગણે આવા સંતોના પગલા હોય, સંતોનો આવાસ હોય અને સંતોનું માર્ગદર્શન આપને મળ્યું હોય, એમાં આપણે આભાર વિધિ તો ખરેખર ત્યારે જ સાર્થક થશે જ્યારે આ બે સંતોએ આપને ઉપદેશ આપ્યો છે અને જે કાંઈ વિચારો આપ્યા છે એ વિચારોને આપણે અહીંયાથી ગ્રહણ કરશું ને તો જ એ સાચી આભાર વિધિ થશે, મને એવું લાગે છે. 80 વર્ષ પહેલા આપણા વડીલોએ સનાતન ધર્મ માટે જે બહુ કઠિન પરિશ્રમમાંથી પસાર થઈને આજે 81મા વર્ષમાં અમારું આ ગંગાપર ગામ, આપણું આ ગંગાપર ગામ, અને એ જ ગંગાપરને આંગણે મારા મોઘેરા મહેમાનો આવ્યા હોય અને ખરેખર એ અમારા વડીલો અહીંયા 26 હાથેરના ભેડા હાંકલતા હતા
અને એ સનાતન ધર્મનું અમારું મૂળ ગામ દુજાપર હતું, પણ સનાતન ધર્મના નામે એ ગામ છોડી અને આજે 81મા વર્ષમાં અમે જ્યારે પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે અમને હર્ષ અને આનંદ એ જ થાય કે આ મારા મોગેરા મહેમાનો અને અમારું આ ગામ સતત સનાતન ધર્મના નામે અને આવા વડીલોના આશીર્વચનો અહીંયા આવે અને આપણે એ આશીર્વચનોને આપણા જીવનમાં ઉતારીએ, એ જ સાચો આભાર વિધિ ગણાશે. વધુ ન કહેતા આપ સર્વે મહેમાનોનું અહીંયા અમારા નાનજી કેસરા પરિવાર વતી આપે અહીંયા આવ્યા અને અમારા એમને માન આપી આપ સૌનો હું હૃદયથી આપ સૌનો આભાર માનું છું. વડીલો સંતોનો આભાર ન માનાય, સંતોના ચરણોમાં આપણે વંદન કરીએ, સંતોના સાથે રહીએ, એ જ સાચી મારી આભાર વિધિ હું અંતમાં પૂર્ણ કરું છું. બોલો સત્ય સનાતન ધર્મ કી જય. આપણે અહીંયા આજનું આ સત્સંગ પ્રવચન પૂર્ણ થયું અને પ્રસાદ માટે બેનો શાંતિથી જશે અને સ્વામીજી અહીંથી આપણે હિતેશભાઈના ઘરે પધારશે ત્યાં સુધી આપણે બેઠા રહેશું, વચમાં ડિસ્ટર્બ ન થાય એટલા માટે. બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી, ભગવતી ઉમિયા માત કી, સનાતન ધર્મ કી, સદગુરુદેવ કી, આદિ ગુરુ શંકરાચાર્ય ભગવાન કી.